વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 4 આપણે જોઈએ છીએ સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. આ પાઠનો આપણો 8મો લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે સામાજિક પરિવર્તન વિશે સમજ મેળવીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તન જે મુદ્દો છે તે એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને ઈ વિભાગ બધી રીતે આપણને પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. સામાજિક પરિવર્તન જે સામાજિક ફેરફાર એ પ્રકૃતિનો નિયમ છે. હંમેશા સમાજ છે એ પરિવર્તનશીલ છે. માત્ર માનવ સમાજમાં જ ફેરફાર થાય છે એવું નથી, કુદરતી રીતે પણ ઘણા બધા ફેરફારો થતા હોય છે. સામાજિક પરિવર્તન એ એક અવિરત ચાલતી પણ પ્રક્રિયા છે. જેમ જેમ સમય આવતો જાય એમ એમ એમાં ફેરફાર છે એ થાય છે. સામાજિક પરિવર્તન એ આપણી સંસ્કૃતિ, સભ્યતા, આપણા મૂલ્યો અને ધોરણોની અંદર પણ જોવા મળે છે. કુદરતની પ્રક્રિયામાં પણ જેમ ફેરફાર અનિવાર્ય છે એમ સમાજમાં, રચનાતંત્રમાં, એમના ધોરણો, એના મૂલ્યો, એની માન્યતાઓમાં પણ પરિવર્તન જરૂરી છે. વિશ્વના કોઈ પણ સમાજની અંદર પરિવર્તન જોવા મળે છે, પરંતુ પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં ભિન્નતા હોય છે. ક્યાંક પરિવર્તનની ગતિ ઝડપી હોય છે, ક્યાંક પરિવર્તનની ગતિ ધીમી હોય છે. વર્તમાન સમયની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં આવતું પરિવર્તન એ ખૂબ જ ઝડપી પરિવર્તન છે. સામાજિક પરિવર્તનની સાથે માનવીના અનુભવો પણ સંકળાયેલા હોય છે. તો આજે આપણે આ સામાજિક પરિવર્તન, જેને સોશિયલ ચેન્જ કહેવામાં આવે છે, તેના વિશે સમજ મેળવીએ. માનવી હંમેશા પરિવર્તન ઝંખે છે. કેવળ માનવ સમાજની અંદર જ નહીં, કુદરતની પ્રક્રિયાઓની અંદર પણ પરિવર્તન આવે છે. પરિવર્તનની પ્રક્રિયા કેવી છે? તો કે અવિરત ચાલતી પ્રક્રિયા છે. ક્યારેય સામાજિક પરિવર્તનની પ્રક્રિયા અટકતી નથી. સાતત્ય અને પરિવર્તન આ પ્રત્યેક સમાજનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, એક ગુણના પ્રશ્નમાં પૂછાય છે કે પ્રત્યેક સમાજનું લક્ષણ, મુખ્ય લક્ષણ શું છે? તો સાતત્ય. સાતત્ય એટલે ટકી રહેવું અને પરિવર્તન બંને ખૂબ જરૂરી છે સમાજના અસ્તિત્વ માટે. સાતત્ય અને પરિવર્તન. પ્રત્યેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી દરેક સમાજ પસાર થાય છે. કોઈ પણ સમાજ સંપૂર્ણપણે જેવો છે એવો સ્થિર રહેતો જ નથી. સમય, પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે એમાં ફેરફાર આવે છે. કેવા? તો કે વ્યક્તિ વચ્ચેના સંબંધો પણ બદલાય છે. તેમાંથી રચાતી જૂથ રચના, તેના ધ્યેયો, દરજ્જો, મૂલ્યો, ધોરણો, માન્યતાઓ, આ સામાજિક રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને આપણે સામાજિક પરિવર્તન કહીએ છીએ. તો બદલાતા સંજોગોમાં તંત્ર પથારને ટકી રહેવા માટે અનુકૂલન કરવું પડે છે. જેમ સંજોગો બદલાય એમ સમાજના ધોરણો, મૂલ્યોની જે પ્રથાઓ છે એને ટકી રહેવા માટે બદલાતા સંજોગો સાથે એમણે શું કરવું પડે છે? અનુકૂલન સાધવું પડે છે, સમાયોજન કેળવવું પડે છે. રિવાજો, પરંપરાઓમાં પણ પરિવર્તન આવે છે. આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓની શું સ્થિતિ હતી, વર્તમાન સમયમાં સ્ત્રીના સ્થાનમાં આવેલું પરિવર્તન કે જે પુરુષ સમવળી બની છે. સ્ત્રી છે એ પણ પુરુષ પ્રધાન કાર્યો કરી શકે છે. તો એ પણ શું ઈચ્છે છે? પરિવર્તન ઈચ્છે છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા. પહેલાના સમયની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે રાજાશાહી હતી. અત્યારે વર્તમાન સમયની અંદર આપણે લોકશાહી શાસન વ્યવસ્થા જોઈએ છીએ. તો એ શું છે? સમાજની વ્યવસ્થામાં આવેલું પરિવર્તન છે. તો સામાજિક પરિવર્તન એક નક્કર હકીકત છે. સામાજિક પરિવર્તન શેમાં? તો કે સમાજ અને સમૂહ જીવનની તરે એટલે રીતમાં આપણને બદલાવ સૂચવે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની એક લાક્ષણિકતા છે, છતાં પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. મુરેના મતે, સમાજશાસ્ત્રી છે મુરે, એમણે શું કીધું છે કે આધુનિક સમયમાં આવતું પરિવર્તન સૌથી ઝડપી છે. સામાજિક પરિવર્તન શું આપે? નવા અર્થો અને નવા મૂલ્યો, વિચારો ઊભા કરે છે. ટૂંક
ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના જેમ જેમ અનુભવ થતા જાય એમ એમ એમાં બદલાવ આવે છે, માટે એ માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા ડેવિસ અને મેકાઈવર અને જોન્સન નામના સમાજશાસ્ત્રીએ આપણને સમજાવી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સી વિભાગમાં 2 ગુણની અંદર અને બી વિભાગની અંદર 1 ગુણની અંદર વ્યાખ્યા પૂછાય છે. જે વ્યાખ્યા સી વિભાગમાં 1 ગુણમાં પૂછાય ત્યારે આપણે વ્યાખ્યાની સાથે એનું ઉદાહરણ પણ લખશું. ખૂબ સરળ છે. કિંગ્સલે ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક સંગઠન, સમાજની જે એકતા છે એટલે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. હવે આપણે પાઠ નંબર 3ની અંદર સામાજિક રચનાતંત્ર અને કાર્ય વિશે સમજ મેળવી ગયા છે. સમાજ જેનાથી ટકી રહેલો છે, બંધાયેલો છે એ સમાજનું રચનાતંત્ર છે. એમાં જેમ જેમ સમય આવે એમ એમ ફેરફાર થાય એને સામાજિક પરિવર્તન કહેવાય. અહીંયા ઉદાહરણ સાદું અને સરળ આપણને સમજાય તેવું કુટુંબનું આપ્યું છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ. આ શું છે? સામાજિક પરિવર્તન. પહેલાના સમયની અંદર કુટુંબ પ્રથા કેવી હતી? સંયુક્ત કુટુંબ હતું, બધા હળીમળીને સાથે રહેતા. અત્યારે આધુનિક સમયની અંદર શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે વ્યક્તિ પોતાના આર્થિક આવક માટે અન્ય સ્થળે જાય છે ત્યારે કુટુંબ છે એ કેવું બનતું જાય છે? વિભક્ત કુટુંબ બનતું જાય છે. તો આ શું છે? સમાજ વ્યવસ્થાના જાળવવા માટે એક કુટુંબ પણ એક એનો ભાગ છે અને કુટુંબ વ્યવસ્થામાં આવતું પરિવર્તન. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમજાવે છે કે સમાજના જે સંબંધો છે એના ગુંફણમાં આવતું પરિવર્તન. સમાજમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ જૂથ વચ્ચેના જે સંબંધો છે, ટૂંકમાં માનવી સામાજિક પ્રાણી છે. સમાજમાં માનવી એકલો રહી શકતો નથી, એને અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ બાંધવો પડે છે. તો જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એમ એક માનવીના અન્ય માનવી વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન આવે છે. એને મેકાઈવર કયા શબ્દમાં સમજાવે છે? તો કે સામાજિક સંબંધોના ગુંફણમાં આવતું પરિવર્તન. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પતિ પત્ની વચ્ચેના સંબંધમાં બદલાવ. પહેલાના સમયની અંદર પતિ એ જ પરમેશ્વર, પત્ની છે એ પતિના પગે પગે ચાલતી, એમના જ વિચારો પ્રમાણે એમને જીવન જીવવું પડતું. વર્તમાન સમયની અંદર પતિ પત્ની વચ્ચેના સંબંધમાં બદલાવ આપ્યો છે. એના માટે પતિ પત્ની વચ્ચે જો જ્યારે તકરાર થાય તો તે છૂટાછેડા પણ લઈ શકે છે, એટલે કે દરેક પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારી શકે છે. ત્યારબાદ જોહન્સન નામના સમાજશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા જોઈ કે સામાજિક રચના તંત્ર કે જેના મૂલ્યો, માન્યતા અને વલણમાં આવેલું પરિવર્તન. એટલે કે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. ભારતની અંદર જે રાજાશાહી હતી અને અંગ્રેજોના શાસન સમયે જે એકતંત્રીય પ્રથા હતી એમાં બદલાવ આવ્યો છે. અત્યારે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો થયેલ છે. બિનસાંપ્રદાયિકતા એટલે શું? કે ધર્મ નિરપેક્ષ, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રાખવા તેને બિનસાંપ્રદાયિક કહેવામાં આવે છે. વર્તમાન સમયની અંદર ભારતની અંદર આ બિનસાંપ્રદાયિક મૂલ્યો જોવા મળે છે. હવે જોઈએ આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો, જે તમને 5 માર્ક્સના પ્રશ્નની અંદર અને ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે છે. તો વ્યાખ્યા ઉપરથી સામાજિક પરિવર્તનના લક્ષણોને આપણે સમજીએ. પ્રથમ લક્ષણ છે સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે. નિરંતર અવિરત ચાલતી આ પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે સમાજનું એક સહજ લક્ષણ છે. સામાજિક પ્રક્રિયા એટલે દરેક સમાજમાં જોવા મળે છે. સામાજિક આંતરક્રિયા, તેમાંથી ઉદ્ભવતા સંબંધો, તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનની પ્રક્રિયા સૂચવે છે. કહેવાનો મતલબ એ છે કે સમાજમાં જે વ્યક્તિ જૂથ વચ્ચે જે આંતરક્રિયા છે, વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના સંબંધો છે, સમાજની જે વ્યવસ્થા છે, આ બધામાં પરિવર્તન આવે છે. માટે સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે. ત્યારબાદ સામાજિક પરિવર્તનનું બીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. સાર્વત્રિક એટલે પ્રત્યેક બધા જ સમાજમાં જોવા મળે છે. જેમ જેમ સમય બદલાય તેમ એના સ્વરૂપમાં અને માત્રામાં ફેરફાર હોય છે. આમ સામાજિક પરિવર્તન એક સાર્વત્રિક પ્રક્રિયા છે. પરિવર્તન પ્રત્યેક સમાજનું એક સહજ સ્વાભાવિક લક્ષણ છે. સામાજિક પરિવર્તન કોઈ એક ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી કે એક સમાજમાં સામાજિક પરિવર્તન આવે છે, એક સમાજમાં નથી આવતું. પછી એ સમાજ વિકસિત હોય કે અવિકસિત હોય, આધુનિક હોય કે પ્રાચીન યુગનો સમાજ હોય, દરેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. એમના માત્રામાં ફેરફાર છે. જેમ કે શહેરી સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી હોય છે, જ્યારે ગ્રામીણ સમાજમાં એ જ સામાજિક પરિવર્તનની ગતિ ધીમી હોય છે.
તો પ્રત્યેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. પછી આદિવાસી સમાજ હોય, વિકસિત સમાજ હોય. આમ પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. મુદ્દો છે ત્રીજો, સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક રચના તંત્રમાં સામાજિક પરિવર્તનની પ્રક્રિયા સામાજિક રચના તંત્રમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તનના રચના તંત્ર એટલે હું, જેનાથી સમાજ ટકી રહેલો છે, જેના આધાર સ્તંભો સમાજના છે, એ સમાજનું રચના તંત્ર કહેવાય. એટલે કે સમાજના ધ્યેયો, ધોરણો, દરજ્જો, ભૂમિકા અને મૂલ્યો, એમાં પણ સમય આવતા આવતા પરિવર્તન આવે છે. જેમ કે રાજાશાહી હતી, એક સમાજના ધોરણો, મૂલ્યો પ્રમાણે રાજાશાહી હતી, એટલે પ્રજા રાજાનું અનુકરણ કરતી. આ રાજાશાહી વ્યવસ્થામાંથી ભારતની લોકશાહી વ્યવસ્થા આવેલી છે. લોકશાહી વ્યવસ્થા એટલે શું? તો કે લોકો દ્વારા લોકો થકી લોકો વડે ચાલતી સરકાર. વર્તમાન સમયની અંદર લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. તો સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પણ પરિવર્તન સૂચવે છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન સમાજ વ્યવસ્થાના જે કાર્યો છે એની અંદર પણ પરિવર્તન સૂચવે છે. કેવી રીતે? તો કે પહેલા કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું હતું. હવે એ જ કુટુંબ સભ્યોનું મનોરંજન કે કુટુંબના કાર્યો જે હતા એ કુટુંબ છે એ મનોરંજન ક્યાંથી મેળવતા? બધા સભ્યો સાથે મળી અને કોઈને કોઈ એવા પ્રસંગો રાખતા કે જેની અંદર એ મનોરંજન મેળવતા. વર્તમાન સમયની અંદર આ જ મનોરંજન માનવી ક્યાંથી મેળવે છે? તો કે ટીવી અને ફિલ્મોમાંથી. રાજ્ય માત્ર નાગરિકની સલામતી જ નહીં, કલ્યાણ માટે પણ કાર્ય કરતું થયું છે. કાર્યમાં પરિવર્તન કે રાજ્ય સરકાર છે એ દરેક નાગરિકને સલામતી જ આપે છે નહીં, પણ એ જ નાગરિકનું રક્ષણ થાય, કલ્યાણ થાય, પ્રગતિ થાય એ લગતું પણ કાર્ય કરે છે. એટલે સમાજમાં જે કામ થાય છે, કાર્ય માટેની જે વ્યવસ્થા છે એમાં પણ બદલાવ આવેલો છે. અને ત્યારબાદ સામાજિક પરિવર્તનનું પાંચમું લક્ષણ, આ પરિવર્તન કેવું છે? સ્વયંજનિત પણ છે અને આયોજિત છે. ઘણા બધા પરિવર્તન આપોઆપ આવે છે, સહજ છે. કેટલાક પરિવર્તન એવા છે કે જે આયોજિત ઢબે હોય છે, હેતુપૂર્વકના હોય છે, બુદ્ધિપૂર્વક કાર્યક્રમો દ્વારા આવા આયોજન હોય છે. તો સામાજિક પરિવર્તન સમાજનું એક સહજ લક્ષણ છે, જેથી તે સ્વયંજનિત પ્રક્રિયા છે. તંત્ર પ્રથા ટકાવવા માટે અનુકૂલન સાધે છે. તેથી સ્વાભાવિક પરિવર્તન નિપજે છે જે સ્વયંજનિત છે. પરંતુ આધુનિક સમાજમાં ઈચ્છિત સમાજની રચના માટે સમાજમાં ઈચ્છિત દિશામાં પરિવર્તન લાવવા માટે, જેમ કે સામુદાયિક વિકાસ કાર્યક્રમ દ્વારા. સામુદાયિક વિકાસ કાર્યક્રમ એટલે શું? કે જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પંચવર્ષીય ભારત દેશને આઝાદી મળી અને પ્રથમ પંચવર્ષીય યોજના ઘડાણી, ત્યારે સમગ્ર ભારતના શહેરો અને ગામડાઓનો વિકાસ કરવા માટે પ્રથમ પંચવર્ષીય યોજનામાં જે કાર્યક્રમ ઘડાયેલો હતો એને સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ કહેવામાં આવે છે. તો આ શા માટે હતો? સમાજમાં પરિવર્તન લાવવા માટે. આ કાર્યક્રમ કેવો હતો? કે આ કાર્યક્રમ દ્વારા શું હેતુ હતો? એનું બુદ્ધિપૂર્વક, હેતુપૂર્વકનું પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે. તો આ જે કાર્યક્રમ હતો એને કેવું કહેવાય? આયોજિત પરિવર્તન કહી શકાય. આમ પરિવર્તન સ્વયંજનિત પણ છે અને આયોજિત પ્રક્રિયા છે. ઉદાહરણ આપ્યું છે કે વસ્તી નિયંત્રણ માટે, વસ્તીને કાબૂમાં લાવવા માટે વસ્તી નીતિ તેમજ લગ્ન વય 18 વર્ષ છોકરીઓ માટે અને છોકરાઓ માટે 21 વર્ષ ફરજિયાત કરી. તો આ આવેલું પરિવર્તન સમાજમાં કેવું છે? તો કે આયોજિત પરિવર્તન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા અને સામાજિક પરિવર્તનના લક્ષણો વિશેની સમજ મેળવી, જે પ્રશ્ન 5 ગુણની અંદર અને 3 ગુણની અંદર પૂછાય છે. આ પાઠનો આપણો 8મો લેક્ચર છે. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. અસ્તુ.